વડનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 16 દેશના 42 પતંગબાજો સહિત દેશના 6 રાજ્યોના 28 પતંગબાજો દ્વારા વિવિધ આકારના રંગબેરંગી પતંગ ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો। આગામી 14 જાન્યુઆરીએ ગુજરાત સહિત સમગ્ર દેશમાં મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસે યુવાનો, મહિલાઓ સહિત આબાલવૃદ્ધ સૌ રંગબેરંગી પતંગ ઉડાડી તેમજ એકબીજાને પેચ લડાવીને ભારે હર્ષોલ્લાસ સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવશે। ત્યારે નવરાત્રી બાદ ગુજરાતની આગવી ઓળખસમા આ ઉત્તરાયણના પર્વને વૈશ્વિક ફલક ઉપર પ્રસિદ્ધિ અપાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત આજરોજ ઉત્તર ગુજરાતની ઐતિહાસિક નગરી અનંત અનાદિ વડનગરના સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લાના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં 16 દેશના 42 પતંગબાજો સહિત દેશના 6 રાજ્યોના 28 પતંગબાજો દ્વારા વિવિધ અને પ્રાસંગિક પતંગ ઉડાડી પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। ત્યારે આ પતંગ મહોત્સવમાં બહેરીન, કોલંબિયા, હંગેરી, ઇન્ડોનેશિયા, જાપાન, મેડાગાસ્કાર, માલ્ટા, મોરિશિયસ, મેક્સિકો, મોરોક્કો, રશિયન ફેડરેશન, સાઉદી અરેબિયા, સ્લોવાકિયા, શ્રીલંકા, થાઇલેન્ડ અને યુએસએના 42 પતંગબાજો તેમજ દેશમાંથી કેરાલા, ઓરિસ્સા, સિક્કિમ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના 28 પતંગબાજોએ ભાગ લીધો હતો। આ પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગ રસિયાઓને સ્થાનિક સંસ્કૃતિ કાર્યક્રમ મન ભરીને માણ્યો હતો, તેમજ આકાશમાં વિવિધ દેશ પ્રેમ અને ધાર્મિક પ્રતિકૃતિના આકારના પતંગો ઉડાડીને વડનગરના આકાશને રંગબેરંગી કરી દીધું હતું। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેનારા પતંગબાજો તેઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માદરે વતન વડનગરની ભૂમિ ઉપર પતંગ ઉત્સવ મનાવવાનો અવસર મળ્યો તેનો વિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆતમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એસી સાવલિયાએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ઉદ્દેશ્ય અને મહત્વ સમજાવીને મહેસાણા જિલ્લામાં યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મહત્વ સમજાવીને સૌ કોઈને આવકાર્યા હતા, તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ, શાલ તેમજ મોમેન્ટો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ઊંઝાના ધારાસભ્ય શ્રી કે પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર તેમજ સ્થાનિક મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું। ત્યારે કાર્યક્રમને અંતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના OSDR આર ઠક્કરે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારે આ પ્રસંગે ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, કડી ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર, વડનગર તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી દેવપ્રિયાબા, વડનગર તાલુકાના મામલતદાર SM સેંધવ, ખેરાલુ તાલુકાના મામલતદાર ડોક્ટર અમિતભાઈ ચૌધરી, વિસનગર તાલુકાના મામલતદાર ઇલાબેન ઉપાધ્યાય, ગુજરાત પ્રવાસન નિગમના ડેપ્યુટી ઇજનેર વિશાલ ધામેલિયા, વડનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, કોર્પોરેટરશ્રીઓ તેમજ રાજુભાઈ મોદી, મહેશભાઈ પટેલ સહિતના સ્થાનિક હોદ્દેદારશ્રીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પતંગ મહોત્સવને મન ભરીને માણ્યો હતો। Hello everyone, this is Christopher from Hungary, another side of the world. I'm coming from far, but I'm really happy. I'm not tired because here, very happy to be here to participate for this kite festival. Indians knows every people have to kite it. I love them a lot and I'm very happy to be here. Thank you very much. My name is Mohammed Murad. I came from Kingdom of Bahrain. Kingdom of Bahrain से आए हम लोग आए ये काइट फेस्टिवल के ज्वाइन करने के लिए और हमको खुशी हो गया कि ये काइट फेस्टिवल में एक पार्ट था कि हम लोग ये सिटी और विलेज में आए जिसमें प्राइम मिनिस्टर नरेंद्र मोदी इसमें इसका बॉर्न हो गए। ये हम लोग तो लकी बात है कि हमको ये आज पता चला कि मैं ये विलेज जा रहा हूँ। सो हम लोग बहुत खुश थे और इंटरेस्ट थे ये जगह आने के लिए। हम लोगों ने इंडिया घूम के देखा है, बस आज खुशी बहुत हो गई इधर आने के लिए। और दूसरा बात, जैसा हम लोग एंटर किया इधर का जो बंदे ने इस्तकबाल हम लोग का किया बहुत अच्छा एंड नाइस लवली है हम लोग का दिल के ऊपर। थैंक यू और नमस्ते एवरीवन। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।